પ્રથમ વાત વરસાદની। દેશમાં ચોમાસાનું આગમન વહેલું થયું છે, પરંતુ ગુજરાતમાં આવતા આવતા ચોમાસાની ગતિ મંદ પડી ગઈ છે। ત્યારે ગુજરાતમાં ચોમાસાની ક્યારે પધરામણી થશે અને બીજી ખબરમાં કડી વિસાવદરની પેટા ચૂંટણીને લઈ આવતીકાલે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે। ભાજપ અને કોંગ્રેસ જાહેર કરી શકે છે ઉમેદવાર। ત્રીજી ખબર એ છે કે કોંગ્રેસ આપની તો માત્ર 3 વર્ષમાં બંને પાર્ટીઓ વચ્ચે તડા પડી ગયા છે અને કેજરીવાલના કોંગ્રેસ પર પ્રહાર બાદ મેવાણીનો પલટવાર જોવા મળ્યો છે। તો કોંગ્રેસ દગાખોર છે અને ભાજપના આદેશો પર ચાલે છે। તો ચોથી ખબર ખાખીના નશાની। તો અમદાવાદમાં વધુ એક પોલીસ કર્મીએ નશાની હાલતમાં અકસ્માત કર્યો છે। 3 લોકોને ઉડાવી દીધા। તો લોકોએ પોલીસ પર હાથ સાફ કરી નાખ્યો। અને પાંચમી અને છેલ્લી ખબરની વાત કરવામાં આવે તો સુરત મોડેલની મર્સિડીઝ કાર સળગાવવા મામલે નવો વળાંક સામે આવ્યો છે। પૂર્વ પ્રેમી મિતેશના કહેવા પર કાર સળગાવવામાં આવી। પોલીસે મુખ્ય આરોપી મિતેશ જૈનની ધરપકડ કરી લીધી છે।